Greetings to all the dignitaries, my lovely co-judge and my dear friends. आप सर्वने जय जिनेन्द्र। स्वाद का तड़का सीजन 2 मास्टर शेफ कॉम्पिटिशन योजनार केवीओ देरावासी जैन महाजनना संगाथे सीबीओडी विमेन्स फोरमना सूत्रधार चंद्रिकाबेन અને તેમની સાથે જોડાયેલા કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન અને અનુમોદના કરું છું. I genuinely appreciate the thoughtful layout of this event. આ કોમ્પિટિશનમાં ઘણા બધા ઇમ્પ્રેસિવ પોઈન્ટ્સ કન્સિડર કરવામાં આવ્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ, ફાધર્સને પાર્ટિસિપેટ કરાવ્યા. અમુક વર્ષો પહેલાં ક્લિયર ડિસ્ટિંક્શન હતું, ફિમેલ્સ કિચનમાં એક્સેલ કરે અને મેલ્સ ફાઇનાન્શિયલ કેપેબિલિટીઝ ડેવલપ કરે. પછી એવો સમય આવ્યો કે ફિમેલ્સ ઘરમાં અને બહાર બંને બાજુ સક્ષમ બનવાનો પ્રયત્ન કરે. એન્ડ નાઉ સિન્સ અ ડિકેડ ઓર સો આપણે મોડર્ન થઈ ગયા છીએ. બાય મોડર્ન આઈ ડોન્ટ મીન કે બીજા કલ્ચરનું અનુકરણ કરીએ છીએ. આઈ મીન કરંટ સિનેરિયો પ્રમાણે આપણે પોતાની એબિલિટીઝને એન્હાન્સ કરીએ છીએ. વી આર એડોપ્ટિંગ એન એડેપ્ટેબલ માઇન્ડસેટ ફોર ગુડ. સેકન્ડ પ્લસ પોઈન્ટ એ છે કે આપણે ચિલ્ડ્રનને ઇન્વોલ્વ કર્યા. કુકિંગ ફક્ત એક આર્ટ જ નથી, પણ એની સાથે પ્રાઇમરીલી સર્વાઇવલ સ્કિલ છે ફોર એવરીબડી. આપણી સંસ્કૃતિમાં બાળકોને ગર્ભ સંસ્કાર દેવાય છે. કિડ્સને મુખ્ય તાલીમ યંગ એજથી દેવી જરૂરી છે. આજના પ્રોસેસ્ડ ફૂડ, ઝોમેટો, સ્વિગી એના જમાનામાં બાળકોને હેલ્ધી ફૂડ ઘરે બનાવવાની પ્રેરણા આપવું ઇમ્પોર્ટન્ટ છે. આ કોન્સેપ્ટમાં રાઇટ ફ્રોમ 6 years કિડ્સના મનમાં કુકિંગ માટે લવ ઇન્કલ્કેટ થાય એની કાળજી લેવામાં આવી છે. વોટ એ બ્યુટિફુલ કોન્સેપ્ટ, ઇઝન્ટ ઇટ? હેલ્ધી કન્ઝ્યુમેબલ્સને પ્રાયોરિટી આપી છે. હાર્મફુલ પ્રિઝર્વેટિવ્સ અને કલર્સ વિના આઇટમ્સ બનાવવાનું પ્રોત્સાહન આપ્યું. એન્ડ ઓફકોર્સ જૈનિઝમને પણ પ્રમોટ કર્યું. એ તો ખરેખર પ્રશંસનીય છે. અને તેની સાથે પ્રિયલબેનનો સરસ મજાનો ડેમોન્સ્ટ્રેશન પણ આપ સૌએ માણ્યો. વુડ લાઇક ટુ સ્પેશિયલી મેન્શન ઇવેન્ટ સ્પોન્સરર્સ છેડા ડ્રાય ફ્રૂટ્સ. ખૂબ ખૂબ અનુમોદના. એન્ડ નાઉ ફાઇનલી ફોર ધ પાર્ટિસિપન્ટ્સ, કુડોઝ ટુ યુ ઓલ. કેટલા સરસ ઇનોવેટિવ અને ક્રિએટિવ આઈડિયાઝ યુઝ કર્યા છે તમે બધાએ. જેમણે પાર્ટિસિપેટ કર્યું એ બધાની અનુમોદના કરું છું. એઝ અ જજ 4 ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ અમે કન્સિડર કર્યા છે. મુખ્ય માપદંડ કહી શકાય: ટેસ્ટ, ડેકોરેશન, ક્રિએટિવિટી એન્ડ ક્લેનલીનેસ. બેઝડ ઓન ધીઝ અમે જે ડિસિઝન લીધું છે તે મારા કોજજ પ્રિયલબેનને એનાઉન્સ કરવા રિક્વેસ્ટ કરીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હેપી કનેક્ટિંગ વિથ ઓલ ઓફ યુ.